અત્યારે શરદી, કફ, ઉધરસના વાયરસ છે. શિયાળાના હિસાબે જે લોકોને કફ થાય છે, શરદી થાય છે, ઘણા લોકો બહારથી આ બધું એક શરદી માટે કફ સિરપ લઈ આવ્યા છે. એ કેમિકલ વાળું હોય છે ને બજારમાં પણ મળે છે કફ સિરપ. તમે કફ સિરપ જાતે ઘરે પણ બનાવી શકો છો, આયુર્વેદિક પ્યોર. એમાં કોઈ જાતનું કેમિકલ નથી, કોઈ જાતની આડઅસર નથી. તમે કફ સિરપ બનાવો ને ઘરે પીઓ, એનાથી તમને કફમાં ઘણો બધો ફાયદો થશે, ઉધરસમાં ફાયદો થશે અને શરદીમાં પણ ફાયદો થશે. તો આવો મિત્રો, તમને એક તમારા ઘરમાં તમે બનાવી શકો એવી તમને એક રેસીપી આપું કફ, શરદી, ઉધરસ માટેની સિરપ બનાવવા માટેની. એના માટે સૌ પ્રથમ એક સ્ટીલની તપેલી લેવાની છે. એની અંદર 1 ગ્લાસ પાણી લેવાનું છે. 1 ગ્લાસ પાણીની અંદર 10 થી 20 ગ્રામ આપણો દેશી ગોળ નાખી દેવાનો છે. ધીમા ધીમા તાપે એને ગરમ કરવાનું. થોડુંક ગરમ થાય એટલે 2 થી 3 એલચી ભૂકો કરી અંદર નાખી દેવાની છે. ગરમ થતો હોય ત્યારે એની અંદર 1 ચમચી સૂંઠનો પાવડર નાખવાનો છે ને ધીમા તાપે આ પણ ગરમ કરવાનું છે. 1 ચમચી જેટલો મરી પાવડર ને 2 ચમચી અજમાનો પાવડર ને સિંધવ મીઠું 2 થી 3 ચપટી કહું છું હો મિત્રો. આ બધું ધીમા ધીમા તાપે ગરમ કરવાનું. ગરમ થાય એટલે એની ઉપર આવતો જતો 2-3 લવિંગનો પાવડર નાખવાના છે ને ત્યાર પછી અડધી ચમચી હળદરની નાખવાની છે. આને ધીમા 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 તાપે એકદમ ગરમ કરી નાખવાનું છે. એમાં જે તમે 1 ગ્લાસ પાણી હોય એ 25% પાણી બળી જાય, 75% રહે ત્યારે એને ગરમ કરવાનું છે. એ ગરમ થઈ ગયા પછી એ પાણીને ઠરવા દેવાનું. ઠરી ગયા પછી ગળીને એક કાચની બોટલમાં ભરી લેવાનું. કાચની બોટલમાં ભર્યા પછી એની અંદર 1 ચમચી મધ હોય તો કોઈ પણ મધ 1 ચમચી એમાં એડ કરી દેજો. એટલે સ્વાદમાં તમને મજા આવશે ને ગળામાં પણ એકદમ ચોખ્ખું રહેશે ગળું મધના હિસાબે. એ બોટલને તમે ફ્રીજમાં રાખી શકો છો. એ ખાલી અડધી ચમચી સવાર સાંજ તમે લેશો, ગમે એવો કફ હશે 2 દિવસમાં કફ નીકળી જશે ને ઉધરસ પણ નહીં આવે. આ પ્રોબ્લેમ ઘણા બધાને હોય છે. રાતના ઉધરસ આવે છે, કફ થાય છે. એના માટે અક્ષીર ઇલાજ છે, આયુર્વેદિક છે. કોઈ જાતની આમાં કેમિકલ નથી ને આ તમે બનાવી નાખો સિરપ, એટલે આ સિરપ તમે ફ્રીજમાં રાખો 15 થી 20 દિવસ લગીને કંઈ બગડતો નથી. તો નાના બાળકોને આપવું હોય તો આની અડધી, જે આપણે આઈસ્ક્રીમ ચમચી હોય અડધી ચમચી જેટલો આપવાનો ને મોટા લોકોએ 1-1 ચમચી સવાર સાંજ પીએ એટલે ગમે એવો કફ હશે, કફ છૂટો પડી જશે, ઉધરસ પણ મટી જશે